રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. જો હાલે છે માલનું. જય શ્રી કૃષ્ણ. માલનું થઈ ગયું હે ને પાવાના રે. પછી બારા લઈ જવાની. આ તો બધા બેઠા છે. આને આ ઉતામર છે રીધુને ગાય ગાય કે અમને લઈ જાવી બારા. આની કોમ હાલે. જય શ્રી કૃષ્ણ. હીરા વનવાલી અમારી મોર થઈ જાય કઈ કઈ ગા મોર ન થઈ જતી પણ આ જેથી તરત ગુણ કરી દે થોડોક ખાઈ લઉં ને ભાવે નહીં પણ ખાઈ લેજે. ચરમર કરે. હાલો રીધુ નીકળવું ને. હાલો. પડી ગઈ હવે ના ઉતરે, રેવા દે. એટલી સ્પીડથી ના લેતા જોઈએ. અહીંયા છે ને એવી ટપુરીમાં ઠીકરાનીમાં વાઈ મારે કેવા ફૂલ મસ્તી નથી. વારે વાહ. સારું હાલો. જો મિત્રો ચક્કર મારવા આવી ગયા છે. માંડવીને આમ તો પાઈ તો દીધી છે, પણ આમાં હું જરાક ફાયદો થાય કે ગેરફાયદો થાય કે જરાક જોઈ તો ખબર પડે. બરોબર. જો આ ફાયદો, જો આ હુયો સીધો બે ઉપડી ગયો ને, એ બેસી ગયો. તો બધા હુયા છે ને, જો આ બેસી ગયા સીધા જમીનને છે ને પાણી આવે ને એટલે ચોટી જ જાય બધા હુયા. જો આ બધા બેસી ગયા. બરાબર. આ ફાયદો ને આ બધા માથે ટરવરતા હતા. બરાબર. જમીનને ભૂટકે એટલે પાણી આવે ને એટલે બહુ ફાયદો થાય. હવે તો છે ને આને લગભગ 3 મહિના અમારે આ માંડવીને ખાવા એવા આગતરી માંડવી છે. સમય ઘણો થઈ ગયો આને. બરાબર. અત્યારે એમાં પાણીનું ધ્યાન ન દઈએ એટલે પૂરું ભાઈ. બરાબર. જવાની વેલામાં ખબર નથી પડતી આ ક્યાં છે અને પાટલો ક્યાં છે. ઈડ છે ભાઈ. કાળી ને લીલી તો છે, કાબરી ને લીલી જારી. આ લીલી ખાય છે માથે, પણ આ ધોરી અવાર નવીન આવી. જો સફેદ ઈડ ને કે જોઈ નથી મેં. ઝીણી ઈડ સફેદ હોય ને અવાર આવ્યા હરખીથી નામી પેટ ભરે એનું. હે જવું જોઈએ. વાહ ભાઈ વાહ. મસ્તીની મોજમાં ખાય છે. ભલે ખાય ભાઈ, ખાય તું. તારા ભાગનું હશે તું ખાજે. અને લાઈટ નથી અત્યારે. જો વાયુમાં જોઈ લ્યો ચોખ્ખાપાની. માછલીઓ એ શાંતિથી રખડે અંદર. તરિયું દેખાડી દઈએ એવું છે અટાણ ચોખ્ખી વાય. બહુ ચોખ્ખું થયું પાણી. માછલીઓ આવી ગયું. માછલી આવી આગળ. જો નાખ્યું ને પાંદડું એટલે.
ઘેરો છે 5-6 નો, જો રખડે જે રહ્યા. એ જાય કાકરો જોઈ લ્યો, ઠામણા ને એલું લીધું છે બધું. જાવી છે દવા છાંટવા, બરાબર. હાલો સાચી આવી વેલેરા. હા વેલેરા હું 4:30 તો વાગી ગયા. એક ખેતર કઈ આવ્યું પાછો એક ખેતર છટા હે. ઉપણા છે હવે રામ જાણે દવા છાંટવા જેથી નથી જો ઊંચી બોલ અમને બધું લઈ જતા વારી પાણી ભરી તો જાય છે. ચા કોણ પુગાડે જોવાય, પુગાડીએ કોઈ ચા પકડે પગ ભરાઈ ગયા. હાલો કરો ચાલુ. કચરો કુંડી એ ભરાયડી નથી, લાઈટ નથી આવી હતી. લાઈટ આવી જાય તો મેળ આવી જાય, નકર અધૂરી રહે દવા છાંટવાની. પાણી પાછું ઓરું પરું ક્યાંય નમરે, નકરતા વરી ભરી લઈ. બીજું જો ટીંજો છટાય છે. માંડવી એટલે હા ગોટા થઈ પડી. કલર એવો આવ્યો માંડવીનો. અહીંયા આવે એટલે પંપે પૂરો થઈ જાય. એક ઉથલનો માપ પંપમાં વધતું નથી ને પાણી. કા એક ઉથલ જ થાય ને બરાબર. કમ્પ્લીટ માપ આવ્યું. અહીંયા ગાઈ ગયો અને ઓલા ખરે કાઢ નાખ. ચાર જ હતી. આ મેન પંપની નળી અહીંયા પંપ ફિટિંગ કર્યો, આ હોન્ડામાં અહીંયા કર્યું, પછી આ નળી આવી અહીંયા સીધી, પછી અહીંયા એક વાલ મૂક્યો. આ વાલ વધઘટ કરવાનો પ્રેશરથી. ધારો કે ઉથલ ના થતી હોય તો સેજ ખાલી આમ ઈશારા વાળાને દબવો એટલે પ્રેશર ઓછું થઈ જાય સેજ અને થઈ જાય કમ્પ્લીટ બરાબર. ને બે નળિયા વધ્યાને છે ને પાણી પંપમાં વયું જાય, બે પંપમાં હરખી જાય પાણી. એક પંપમાં નાખીને તો આ સાઈડ આવી જાય. હા નહીં ઉમે. અને આ જે વાલનું છે ને પ્રેશર ઓછું વધુ કરીએ ને તો બે પંપમાં હરખું પાણી વયું જાય એના કારણે. આ પછી નોજલું છે 3 નાયરું બે સાઈડ લે, પછી વચમાં એક નોજલ રાખી છે સ્પેરમાં બરાબર. આ ફોલ્ડિંગ રાખી પાટલામાં કોઈ બહુ વલ હોય તો પ્રેશર મારવું હોય ને અતિ દવા છાંટવી કાઢી તો અહીંયા બરાબર તો આ ચાલુ કરવાની. નકર છે ને આને ઉથમી આ નોજલ કરી આપણા પ્લેટીની ઉથમી કરી પેક કરી દેવાની બરાબર. અને અહીંયા તો બેયનું ફોલ્ડિંગ છે. જો અહીંયા આ ચાપડા વાળું છે ફોલ્ડિંગ બરાબર. કદાચ બ્લેન્ડર આપણે તમારે ઉપયોગ લેવી હોય ગમે ત્યાં તો એ થઈ ઉતારીને રાખ દે. આ બે ચાવ્યું કાઢ નાખો ને આ નળી ઉવેર નાખો અહીંથી એટલે આ બધું નીકળી જાય. અને આ ડ્રમે ફોલ્ડિંગ છે. ડ્રમ જો અહીંયા ફોલ્ડિંગ કર્યા છે આગળ એ દેખાડે નહીં. 10 આની નટ ઉપર છે રાખી દીધા અને માચડી ફિટિંગ કરી દીધી. ડ્રમે ફોલ્ડિંગ છે નીકળી જાય. હાવ હેલી સારી વસ્તુ છે બરાબર. હાલો હવે
જમીનમાં ટોરે ના લાગે. હા બરોબર. અને દવા છટાઈ ફૂલ પ્રેશરથી. હાલો પાણી પી લઈ. હા હવે તરસ લાગી ગઈ. તરસ લાગી ગઈ. હા પણ મેન વસ્તુ આ વાલ તો જોઈએ. આ વાલ છે ને બહુ ફાયદાકારક છે પ્રેશર માટે. બરાબર. અને હું તો કહું બધાને એક એક છે ને ખેડૂતને બધાને એક એક હોન્ડા હોવી જ જોઈએ દવા છાંટવાની. આનાથી હે ને બહુ ફાયદો થયો. બહુ ફાયદો. આ ખંભાનું છે ને જે ખંભે ઢળી થાકી ગયા. આમાં બહુ મજા. કલાકમાં એક તો ટાઈમ બચે. એક માટીને છટાઈ હરખી આમ કે એમ નમરે કે આનાથી લાગે નહીં દવા. હાથથી છાટીને ડબલ પ્રેશર ધુખડ જ થઈ પડે. બહુ ફાયદો થાય મેન. અને પેટ્રોલમાં કઈ ના જોઈએ. હું એવરેજ ગેર ગાડી એવી જ ગાડી એવરેજ દઈએ આપણે. બરોબર. પેટ્રોલમાં કઈ લાંબુ ફાટી નથી પડતો. એટલે અને ગાડી ઓઇલ બોઇલ મારી દો એટલે નામી હાલે. અને ઉમે કોરાઠું હોય તો જ હાલે ગાડી. નકર તો ના હાલે. બહુ ગારો હોય તો ગાડી ના હાલે. બરોબર. અને જો આ માંડવી હે ને સુકાઈ ગઈ અહીંથી ઓલું પાણી ટાઈપું હતું ને પારાન માથેથી ત્યાં આયરું જો આમ થઈ ગયું હતું અહીંયા પાણી બહુ છે ટાઈપનું હતું. અને આગળનો પંખો તો એવા હાટું આજુ કરે કાઢ્યો કે આ ડારખાન બહુ આવે ને એને કારણે માંડવી વલ બહુ અમારે કરી ગઈ. એટલે ડારખાન છે ને અહીંથી ચડે ટૂંકમાં એટલે તડતડાટી બહુ થાય એટલે એને કારણે કાઢી ગઈ. બરોબર. તો હાલો હવે દેવા માંડીએ ને બુટું પહેર્યું કારણ કે આમાં બીક લાગે. બીક લાગે અને બહુ છે અમારે તો અહીંયા હરફ ઇન્દ્રા બધું. હા બોલો દવા કઈ છે? બધા કોમેન્ટમાં પૂછતા હોય. બધા કોમેન્ટમાં પૂછતા હોય ભાઈ ઈયર માટે કઈ દવા મારી. તો છે ને આ છે નામ તો આ સાઈડ હે જો ગુણથર છે. યુપીએલ નો ગુણથર છે. અને આ છે યુપીએલ નો આટાબ્રો. આ બે ડબલ પાવર કરીને બાજી છે ઈયરમાં. ભાઈ ઈયર ને કોઈ મળતી નથી. લીલી છે ને કાબરી ઈયર છે. બરાબર. અને આ છે રાતળ માટે સાન કરીને છે. રાતળિયાની આ શું છે ચીનો એવું કંઈક નામ સાન કરીને છે. એટલે આ તો ધારો કે નીચીનો નીચે સાન. અને સિજન્ટાનું કલ્ટા છે. આ તો મારી છે તો રોકાય તો આમાં કંઈક ફેર પડે. બરાબર. અને આ સસ્તું અને સારું છે ભાઈ. જે કોઈ રેડું કે આવે તો થોડોક ફાયદો કરે. બરાબર. ચોટાડી રાખ. હા થોડોક પ્રવાહી છે ને આમ ફેલાવે તાત્કાલિક. તો ઓલી આ 3 કલાકમાં લાગતી હોય તો કલાકની અંદર લાગી જાય દવા. આટલો ફેર પડે. એટલે રેડું આવે ને તો આને ફાયદો કરે. બરોબર. ને આ રાતળ માટે આ અક્ષી દવા છે નીચીનોનું સાઈન. નીચીનો સાન દવા આવે. રાતળ કોઈને આવતો હોય તો આ છાંટજો. અને આને ટ્રાય કરજો. ખાલી 30 થી 35 ml નાખી અને પંપમાં નાખી દો. અને છે ને 2 ફુવારા કમસે કમ લેવા જ પડે. ત્યાં 3 લેવાય તો બધે સારું. બહુ સારી રાતળની દવા આવે. અમારે વારે ખેરે આવતો બહુ આમાં રાતળીઓ. અટાણે તો આવી જ ગયો હોય અમારે. અટાણે આવી ગયો હોય પણ રાતળમાં બહુ રિઝલ્ટ છે જોરદાર. આજુ ખેરે તો આમ ક્યાંય લાગતું નથી હજી તા. બાકી તો હવે છેલ્લે ખબર પડે રાતળિયાની તા. રાતી ચોર નકર થઈ જાય માંડવી. છે ને પાણી અમારે ઘટ્યું આજ ભાઈ. લાઇટના બહુ ધાંધિયા છે ને હમણાં. કુંડી થઈ રહી પછી અહીંયા આવ્યા બાજુમાં તો ન્યાય કુંડી ખાલી. વાયુ માથે છે તો વાંધો નથી. જેથી ધ્યાન રાખજો તું ખબર નહીં. બરોબર. તે હવે અહીંથી ભરી જાય. એમ તો પલ્લો નથી. અહીંયા છે નજીક જ જાય. અહીંયા ગાડી અહીં ખૂણે જ પડી એટલે ઉપાધિ નથી કાંઈ. પણ હવે આજુ ખરે છે ને ટીચીને ભરવું પડશે ભાઈ પાણી. હા એક જ છેલ્લો જ પંપ હો હવે. બાકી બધું થઈ ગયું. નાવાની કેમ મજા આવે આમાં પડ્યા હોય ના ના કરાય. જેટલી તો પીએ બહુ. જો દવા છાંટી નાખી છે ભાઈ આપણે. સામાન બધું લઈ લઈ. છેલ્લે વળી હવા નીકળી ગઈ હતી ભાઈ હોન્ડામાં. અને એલ્બો આવી ગયો. જો આપણે કાલે ચાલુ કરવું અહીંયા પાણી અને મૂકવું કાલે આમાં. જો અહીંથી બરાબર ચાલે. ભૂખ દવા ઉમેરતી હતી એટલે ભૂખતા બહુ લાગે. અને આપણી પસંદનું શાક હો તુરિયાનું ભાઈ. વાહ રે વાહ હટે જ નહીં. મને બહુ ભાવે તુરિયાનું શાક. બરાબર. તુરિયાનું હાલે, ગુવારનું હાલે, ભીંડાનું હોય તો તીખું જોઈ. બાકી હાલે બધું. મારા માને કહું તો તીખું બનાવે નામે નામાં. સારું હાલો જો મિત્રો દવા છટાઈ ગઈ એક ખેતરમાં. એક ખેતરમાં બાકી છે ટૂંકમાં.
બરાબર. ને હવે કાલ જો મેળ આવીએ તો ચાલુ કરવું જીવડા કવરાવ્યા. બરાબર. ને કાલે તો મેળ આવે તો પાણી ચાલુ કરવું. હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.